મારે તો કે જીવન કેમ વિતાવું, હું તો એને વિના ખાઈ જ નહીં, હું ભૂખી મરી જાય. વાસ્તવમાં ગોપીઓએ વ્રજની ગોપીઓ પ્રેમ કર્યો છે અને ત્યાં તો અજવાળું થયું છે. પક્ષીઓનો જે કલકાર ખાતો હોય ને, આજે પક્ષીઓ પણ બોલતા બંધ થઈ જાય. સવારમાં કુંજન કોયલું નથી થતું, મોર પક્ષીના અવાજ નથી આવતા. માનો એને પણ ખબર પડે કે આપણો નાથ આપને છોડીને જાય છે. શું એ વ્રજની વાત છે? અમુક ગોપીઓ મૂર્છિત અવસ્થામાં વાત સાંભળીને પડી ગઈ છે. અમુક ગોપીઓ ધીરજ રાખે છે કે ખમો, હજી કૃષ્ણ હજી જ્યાં નથી આપને છોડીને, આપણે પ્રાર્થના કરશું એટલે કૃષ્ણ આપણી વાત માનશે અને પાછા રોકાઈ જશે. કે એક ગોપી કહેવા લાગી, ઈ હવે આપણી વાત માને એમ નથી, હવે જવાના છે. ગોપીઓ આવી બધી વાત કરે છે અને બેડા ભરીને ઘરે આવે, પણ આજ ગોપીઓને સેન નથી પડતું. કારણ કે બસ વાત એટલી જ સાંભળી, હજી તો કૃષ્ણ ગયા નથી. અને ત્યારે એ ગોપીઓ એના પાણીના બેડા હોય કે પતિ હોય કે એના છોકરાઓ હોય, આજ એને જોવા ગમતા નથી. કેમ? કેને આજ એનું ઓજસ તેજ વહી ગયું છે. સૂર્ય ઉગવા જઈ રહ્યો છે. એક ગોપી પ્રાર્થના કરે છે, વલ્લભાચાર્ય પ્રાર્થના કરતા કે હે સૂર્ય, તું આજ ઉગતો નહીં હો. કે જો તું ઉગી જાય ને તો મારો નાથ મથુરામાં વહી જાય. સૂરજ તું મોઢેરો ઉગજે, ચંદ્ર તું લગાડ જેવા, હે મારો નાથ હે મથુરામાં જાય છે હોરા. પ્રાર્થના કરે, હે સૂર્ય આજ તું મોઢેરો ઉગજે, હે ચંદ્ર તું આજ એમને શીત રહીએ, તું આથમતો નહીં. હે ચંદ્રદેવ તમે જાતા નહીં, આજ મારો નાથ નગર હમણાં ઉગી જશે ને, સૂર્ય અમને છોડીને વહી જશે. રાધા રાણી કરે છે હે વિનતી, રાધા રાણી વિનતી કરે છે. યશોદા માતા વિનતી કરે, હે નાથ, હે સૂર્ય ચંદ્ર તમે ઉગતા નહીં હો. મતલબ કે છે સૂર્ય તમે તો ઉગતા નહીં, ચંદ્ર તમે જ્યાં છો ત્યાં તમે વાટ લગાડો. શું વ્રજવાસીએ પ્રેમ કર્યો છે બાપ કૃષ્ણને. એટલે એ વ્રજ એટલો પ્રેમ કરે છે, એટલે આજે વિરહમાં વ્રજ છે આખું. કેટલા 1-2 વર્ષ નહીં, 100 વર્ષ વીતી ગયા છે અને હજી વ્રજવાસીઓ કૃષ્ણને ભૂલ્યા નથી. આપણે કોઈ અહીંયા પ્રેમ કરે ને તો પ્રેમ કરે તો આપણો કેવો પ્રેમ છે, એ 5, 10, 15 દીમાં વરામાં આપણો પ્રેમ ભૂલાઈ જાય. પણ આજે વ્રજવાસીનો એવો પ્રેમ છે ને, એ કોઈથી ભૂલા નથી. એક વાર વ્રજની અંદર ચર્ચા, એક વાર દ્વારકાની અંદર ચર્ચા થવા લાગી અને ચર્ચા એ થઈ રહી હતી, કાલ મેં જે વાત કરી ને કે રૂકમિણીજી છે, સત્યભામા છે, જાંબુવતી છે, સત્યા છે, નગ્ન જીત્યા ત્યાજી જે પટરાણીઓ છે ભગવાનની, 16,108 રાણીઓ બધી આપસમાં ચર્ચા કરે છે કે કૃષ્ણને સેવા તો આપણે કરીએ છીએ, આપણી ભૂલ ક્યાં છે? કે કૃષ્ણ આજે વ્રજને ભૂલ્યા નથી, એનું કારણ શું છે એ બતાવો. અને ત્યારે નારદજી કહે છે કૃષ્ણ પાસે જઈને કે તમારી પત્નીઓ આજ ફરિયાદ કરી છે કે તમે તમારી પત્નીઓને પ્રેમ નથી કરતા, વ્રજવાસીઓને પ્રેમ કરો છો. ભગવાન કૃષ્ણ કહે છે કે હે નારદજી, આજ મને છે ને મારું શરીર ઠીક નથી, મને તાવ આવી ગયો છે, મારું માથું બહુ દુખે છે, અને જો મને મારી પત્નીઓ છે ને
એ પત્નીઓના ચરણની રજ મળી જાય અને એ રજ વાટીને મારા શરીરને માથા ઉપર લગાડવામાં આવે તો મારો આ રોગ મટે એમ છે. બીજી વૈદ્યથી દવાથી મારો રોગ મટે એમ નથી કે જાઓ તમે મારી પત્નીઓ પાસે જાઓ અને એને ચરણની રજ લઈને આવો. પણ રજ લઈને આવો ને ત્યારે કહેજો કે તમે જો ચરણની રજ આપશો ને તો તમારે નરકની અંદર વાસ કરવો પડશે. નારદજી આવ્યા. નારદજી સૌ પ્રથમ પહેલા રૂકમિણી પાસે આવ્યા અને રૂકમિણીજીને કીધું આજે નાથ દ્વારકાધીશ બહુ બીમાર છે, એનું માથું દુખે છે. તો રૂકમિણી કે હું સેવા કરવા જાઉં કે નહીં, તમારે કાંઈ સેવા નથી કરવી, ભગવાને ના પાડી છે, કોઈ મારી પાસે આવે નહીં. પણ એને તમારા ચરણની રજ મગાવી છે કે તમારા ચરણની રજ મગાવી છે. રૂકમિણી તો દાસીનો ભાવ છે, પણ હું કેવી રીતના આપું? પણ તમે નારદજી કહે છે બહુ કહેવા લાગે તમારા ચરણની રજનો જો કૃષ્ણને લેપ કરવામાં આવે, કૃષ્ણને તાવ છે કે માથું દુખતું મટી જશે. ભગવાન આજે એવી લીલા કરે છે નારદજીને બતાવવા માટે કે હું વ્રજને કેમ ભૂલતો નથી, એની આ લીલા છે. અને ત્યારે નારદજી કે તમે રજ આપવા તો તૈયાર થઈ જાય હે દેવી, પણ યાદ રાખજો નરકમાં જવું પડશે, તમારે કઈ સજા ભોગવવી પડશે. તમારા સ્વામીની તમે તમારા ચરણની ધૂળ તમારા સ્વામીના મસ્તક ઉપર લગાવવા જાવ છો. આ કોઈ દી બને નહીં, એવું કરાય નહીં. તો કે તો હું નહીં સેવા કરું કે મારે નરકમાં જવાનું થતું. સત્યભામા પાસે ગયા નારદજી. સત્યભામાને આ વાત કરી, જાંબુવતીને વાત કરી, આ બધા મિત્રને અત્યારે બધાને વાત કરી. ભદ્રાને, લક્ષ્મણાને, ભગવાનની 8 મુખ્ય પટરાણીઓ છે એને વાત કરી. પણ બધે નારદજી એમ કહે કે તમારે નરકમાં જવું પડશે, તો કોઈ એને રજા આપી નહીં. ભગવાને બધી એને 16,108 જે રાણી છે એને મળી શક્યા, પણ કોઈએ હા પાડી નહીં. અને ત્યારે ભગવાન પાસે જાય છે. નારદજી કીધું કે હે નાથ, કોઈએ તમારે માટે રજ આપી નથી કે હવે નારદજી કહે છે તમે વ્રજમાં જાઓ અને વ્રજની અંદર ગોપીઓને કહો કે મારો કૃષ્ણ બીમાર છે અને એને તમારા ચરણની રજ મગાવી છે, જાઓ. અને ત્યારે નારદજી વ્રજની અંદર આવ્યા. અને વ્રજની અંદર આવ્યા તો નારદજી તો વ્રજને જોઈને રોવા મળ્યા છે પેલા, કારણ કે એ કૃષ્ણ પ્રત્યે એટલો ભાવ હતો. એ પક્ષી પ્રાણીઓને, એ વ્રજના વાસીઓને બધા કૃષ્ણના વિરહમાં ડૂબી ગયા હતા બધા. અને બસ રાધા રાણીને તો એવી હાલત હતી કે માનો હવે પ્રાણ રહેશે કે નહીં રહે એવી સ્થિતિ હતી. અને ત્યારે નારદજી આવ્યા. નારદ બાબાને જોયા. અમુક ગોપીઓ દોડીને નારદજીના ચરણને સ્પર્શ કરીને કહેવા લાગ્યા બાબા, નારદ બાબા, તમે દ્વારકાથી આવ્યા હશો, તમે નિરંતર દ્વારકામાં રહેશો, કૃષ્ણ શું કરે છે? કૃષ્ણની તબિયત સારી છે ને? નારદજી શું બતાવે? નારદજી કહેવા લાગ્યા એટલે તો આવ્યો છું, કૃષ્ણની તબિયત બરાબર નથી, કૃષ્ણને બહુ તાવ આવે છે, કૃષ્ણને બહુ માથું દુખે છે. તો કે એનો ઉપાય છે કે અમે એની માટે શું કરીએ? ગોપીઓ કે છે. અને ત્યારે એ ગોપીને નારદજી કહેવા લાગ્યા કે કૃષ્ણએ કીધું કેવડાવ્યું છે કે તમારા ચરણની જો રજ મળી જાય ને અને એ રજનો લેપ કૃષ્ણના શરીરમાં માથા ઉપર લગાવવામાં આવે ને તો એનો રોગ બધો મટી જાય એમ છે. અને જ્યારે આ વાત કરીને ત્યારે બધી ગોપીઓ નાચવા મળી. બધી ગોપીઓમાં માનો પ્રાણ આવી ગયા અને ભાવથી રોવા મળી કે અમારા કૃષ્ણ બીમાર છે. નાચવા મળી. નાચતા ખોબા ભરી નારદજીને કહેવા લાગી, હે નારદજી, અમારા ચરણની રજ લઈ લો, અમારા ચરણની રજ લઈ લો. નારદજી કે સાંભળો, તમે કે આ ચરણની રજ આપો છો ને, તમે નરકમાં જાશો કે? ત્યાં તો ગોપીઓ બોલવા લાગી, હે નારદજી, એક જન્મ નહીં, લાખો જન્મ અમે નરકમાં રહેશું, પણ અમારા કૃષ્ણ હાજા થઈ જાય, અમારા ચરણની ધૂળ લઈ જાઓ. આ
બ્રજવાસીનો પ્રેમ છે કે અમે ભલે નરકમાં જઈએ ત્યાં તો એક બીજી એક ગોપી ઊભી થઈને કહેવા લાગી, હે નારદ બાબા, મારા શરીરને લઈ જાઓ, એના ટુકડા કરો અને એની ચટણી બનાવીને તમે મારા કૃષ્ણના શરીર ઉપર લગાવો, મારો કૃષ્ણને હારું થઈ જાય. શું ભાવ છે ગોપીઓ છે, આ પ્રેમ છે, આ વ્રજવાસીનો પ્રેમ છે. વ્રજવાસીએ પ્રેમ કર્યો છે, કૃષ્ણ કેમ ભૂલે? તઈ નારદજીને એમ થયું, ઓહો હો હું વ્રજવાસીનો પ્રેમ છે અને ક્યાં ભગવાનની પટનાણીઓ ને પત્નીને, ક્યાં વ્રજના વાસી. એક એક ગોપીઓ નારદજીને નાચીને કહેવા લાગી છે કે હે બાબા, તમે કે લઈ જાઓ મારા ચરણની રજ, લઈ જાઓ મારા ચરણની રજ લઈ જાઓ.